બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ સમગ્ર વિરોધ પ્રદર્શનને લીડ કરી રહ્યા હતા રાજુ કરપડા। રાજુ કરપડાની ગઈકાલે રાત્રે અટકાયત કરવામાં આવી હતી। તેમનું કહેવું છે કે રાત્રે 2.5 કલાકે તેમની અટકાયત કરીને તેમને બોટાદના છેલ્લા પોલીસ સ્ટેશન એવા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। અત્યારે હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। સોમાને તેમની સાથે વાત કરી। તેમનું કહેવું છે કે હવે તેઓ આ આંદોલનના સમર્થનની અંદર અનશન પર રહેશે। પોતાના ઘરે ફક્ત ભલે તેમને નજરકેદ રાખવામાં આવ્યા હોય તે છતાં પણ તે અનશન ચાલુ રાખશે। સોમાને રાજુ કરપડા સાથે વાત કરી। જુઓ તેમનું શું કહેવું છે। રાજુભાઈ, ગઈકાલથી તમારે ખેડૂત આંદોલનમાં જ્યારે પોલીસ તમને લઈ ગઈ તો એ ઘટનાક્રમ શું હતો? તમને ક્યાં રાખવામાં આવ્યા અત્યાર સુધી અને કેવી રીતે તમે અત્યારે બહાર આવ્યા છો? ગઈકાલે આમ તો સવારે હું બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગયો ત્યારથી લઈ શું મુદ્દાને લઈને ગયા હતા, આ લગભગ અમે ગુજરાતમાં તમામ લોકો સુધી આ વાત પહોંચી છે કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને કડદાના બહાના હેઠળ લૂંટવામાં આવી રહ્યા છે। આ લૂંટ અટકાવવા માટે અમે લોકો ગયેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેરમેન, યાર્ડના સત્તાધીશો, વેપારીઓ, કમિશન એજન્ટો સાથે મળી અને વર્ષોથી આ લૂંટ કરવામાં ટેવાયેલા છે। જે લોકોને અમારી વાત ન ગમી, અમે કહ્યું લેખિતમાં આપો। અમે પછી અહીંયા કડદાના બહાના હેઠળ એક વખત હરરાજી થઈ ગયા, પછી ક્વોલિટીનું બહાનું કાઢી જે 200-300 ભાવ ઘટાડવામાં આવે છે પ્રતિમણ, એ હવે નહીં થાય। પરંતુ આ ખાતરી અમને લેખિતમાં કોઈએ ન આપી। ન છૂટકે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવા બેઠા। ક્યાંક ને ક્યાંક આ સંસ્થા ખેડૂતની છે અને ખેડૂતની સંસ્થામાં ખેડૂતો પોતાની વાત લઈને ગયા હતા। વાત ન માન્યા તો ખેડૂત ત્યાં બેઠી ગયા। પરંતુ મોડી રાત્રે લગભગ 2:30-3 વાગ્યાના અરસામાં જ્યારે ખેડૂતો સૂઈ ગયેલા હતા, થોડા ખેડૂતો ભજન ગાતા, મોટા ભાગના ખેડૂતો ખુલ્લા ગ્રાઉન્ડમાં છૂટી છૂટી જગ્યાએ સૂતા હતા, એવામાં એક સાથે મોટી સંખ્યામાં પોલીસની ગાડીઓ આવે છે, પોલીસનો કાફલો આવે છે, દંડાઓ બતાવે, સીટીઓ વગાડે, થોડી વાર દેકારો કરી મૂકવામાં આવ્યો અને એક જ વાત કરતા કે અમારા રાજુ કરપડાને લઈ જવાના છે। જ્યારે જાગીને ખેડૂતો અચાનક જોવે છે, પહેલા તો ખેડૂતોને એવું થાય છે કે આ શું થયું, એમ કેમ આટલી સંખ્યામાં પોલીસ અચાનક આવી ગઈ। જી, ખેડૂતોએ પોલીસને ખૂબ પૂછવાના પ્રયત્ન કર્યા કે ભાઈ રાજુભાઈ અમારા માટે લડે, શા માટે તમે લઈ જાઓ છો? મેં પણ પૂછવાના પ્રયત્ન કર્યા તો એક જ જવાબ હતો કે ઉપરથી પ્રેશર છે, અમે લઈ જશું એમ। ખેડૂતોએ મને પકડી રાખ્યો, ન જવા દેવા માટે ખેડૂતોએ ખૂબ વિનંતી કરી પોલીસને। પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ગઈકાલે જે 15-20 મિનિટનો આ ડ્રામા ચાલ્યો તો ક્યાંક ને ક્યાંક પોલીસ પર દાગ લાગે એવા કામ ગઈકાલ રાતે પોલીસે કર્યા છે। પણ પોલીસ ખરેખર અટકાયત કરીને ક્યાં લઈ ગઈ હતી આપને અને ક્યાં રાખ્યા અત્યાર સુધી અને કેટલી કલાક તમને અટકાયતમાં રાખ્યા? પોલીસે રાત્રે લગભગ 2:30-3 વાગે અહીંયાથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી મને લઈ ગઈ। ત્યાર પછી બોટાદના પોલીસ સ્ટેશનમાં રાખવાની જગ્યાએ ફૂલ સ્પીડથી ગાડી ચલાવી અને લઈ ગયા મને બોટાદનું છેલ્લું પોલીસ સ્ટેશન, જ્યાં બોટાદની હદ પૂરી થાય, બરવાળા પોલીસ સ્ટેશન। ત્યાં લઈ ગયા પછી મને ખરેખર આ ધક્કામુક્કીમાં તબિયત થોડી મારી ખરાબ થયેલી તો એને લઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। બોટાદ બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નામથી ત્યાં એક નાની એવી હોસ્પિટલ હતી, ત્યાં થોડી સારવાર લેવામાં આવી, તમામ પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા। લગભગ 2.5-3 કલાક સુધી પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર જે બાજુ છે ત્યાં સમય પસાર કરાવવામાં આવ્યો। ત્યાર પછી પોલીસ બંદોબસ્ત વચ્ચે મને સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો મારા ઘર સુધી અને મને સ્પષ્ટ એ કહેવામાં આવ્યું, લગભગ 1 વાગતા આસપાસ મને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો। મને એ કહેવામાં સ્પષ્ટ રીતે કે અહીંયા પણ તમારી પર વોચ રાખીને પોલીસ બેઠી છે, બોટાદની હદમાં તમને બિલકુલ પ્રવેશ કરવા અમે લોકો નથી દેવાના। રિયાલિટી એ છે એ મને મૂકીને ગયા પછીની 10 મિનિટથી વારંવાર સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ અહીંયા વોચ રાખીને બેઠા બી છે, નીકળે બી છે। શેરીની બહાર નીકળું છું ત્યાં પણ 1-2 વ્યક્તિઓ બેઠા છે। મતલબ સાફ છે કે મને ઘરની બહાર નીકળતાની સાથે આ લોકો મારી પર વોચ રાખીને બેઠા છે, એટલે કે કોઈ સંજોગે બોટાદ જવા દેવા માંગતા નથી। લાસ્ટમાં મારી પાસે કાંઈ બીજું નથી તો ગાંધી ચિંધ્યા માર્ગે જે બંધારણીય અધિકાર મળ્યો છે, હું ઘરમાં જ અનશન પર બેઠી ગયો છું અને એક વાતની જાહેરાત કરી છે કે આવતીકાલે આ જ મુદ્દાને લઈને કિસાન મહાપંચાયત બોટાદમાં થશે। જેટલા નેતાઓ આવી શકે એટલા નેતાઓ ત્યાં પહોંચે। હું પણ કોઈ પણ સંજોગે
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પહોંચવાના તમામ પ્રયત્ન કરીશ. અગર પોલીસ કોઈ નેતાઓને રોકે છે તો બોટાદની અંદર કાલે કિસાન મહાપંચાયત થશે, એ ડંકાની ચોટ પર કહીએ છીએ. પણ જે પ્રકારે અટકાયત થઈ અને જે પ્રકારે તમને આંદોલનમાંથી અટકાયત કરીને ઘર સુધી મૂકી જવામાં આવ્યા પોલીસ દ્વારા, તો એ બાબતે તમારું શું કહેવું? આ કેટલું યોગ્ય? એવું લાગે છે કે જે વેપારીઓ છેતરપિંડી કરી રહ્યા છે એ વેપારીઓ પર કાર્યવાહી કરવાની પોલીસમાં તાકાત નથી. ગુજરાત સરકાર વેપારીઓ સામે ઘૂંટણીએ પડી ગઈ છે. આજે વેપારીઓની મનમાની માર્કેટિંગ યાર્ડોમાં ચાલે છે. માર્કેટિંગ યાર્ડ છે એ ખેડૂતની સંસ્થા છે. આ સંસ્થાને લૂંટવાનું કામ ભાજપ સાથે મળેલા માર્કેટિંગ યાર્ડ લૂંટાયેલા સત્તાધીશોએ પણ કર્યું છે, વેપારીઓએ પણ કર્યું છે, કમિશન એજન્ટોએ પણ કર્યું છે. પરંતુ ગઈકાલની જે ઘટના હતી, ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ખાખીને દાગ લાગે એવા કામ થયા છે. ગઈકાલની રાત્રિ ખેડૂતો જેને કાળી રાત્રિ તરીકે ઓળખશે. તો હવે આગળની રણનીતિ શું છે? તમે તમારા ઘરે અત્યારે આ જે કહો છો કે હાઉસ અરેસ્ટ છો અથવા તો પોલીસની નજરકેદમાં છો અને તમારા અનશન ચાલુ છે, તો આની અસર થશે ખરી? બિલકુલ અસર થશે. અને આવતીકાલે કિસાન મહાપંચાયત થયા પછી અમે નવી જે કાંઈ નવા કાર્યક્રમો હશે એની જાહેરાત કરીશું. એક વાત ચોક્કસથી હું કહીશ કે જ્યાં સુધી કડતો બંધ નહીં કરાવીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.